રાજકોટ હીરાસર એરપોર્ટ પરથી મુંબઈ જતી ઇન્ડિગોના ફ્લાઇટનો પાયલોટ 3 કલાક મોડો આવતા પેસેન્જરોએ ઇન્ડિગો એરલાઇન્સના કર્મચારીઓ પર આક્રોશ ઠાલવ્યો હતો। એરલાઇન્સના કર્મચારી સાથે માથાકૂટ કરતો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો એરપોર્ટના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલ વિન્ટર શેડ્યુલ ચાલી રહ્યું છે, ત્યારે રાજકોટથી કુલ 13 જેટલી ડોમેસ્ટિક ફ્લાઇટ ઉડાન ભરી રહી છે। તો બુધવારના રોજ ઇન્ડિગોની ફ્લાઇટ IGO 9133 મુંબઈથી 7:25 કલાકે ઉપડવાને બદલે 11:24 કલાકે ઉપડી હતી। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। રાજકોટ જિલ્લા સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું, જેને લઈ સરકારે સર્વેનો આદેશ આપતા રાજકોટ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા 102 ટીમો બનાવી જિલ્લાના 11 તાલુકાના 652 ગામોમાં નુકસાની બાબતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો। સર્વેમાં જાણવા મળ્યું કે જિલ્લામાં 5.23 લાખ હેક્ટર વાવેતર પૈકી 4.30 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં નુકસાન થયું છે। મગફળી, કપાસ અને સોયાબીનના પાકને 33%થી વધુ નુકસાન થયું। રાજકોટ તાલુકા તેમજ ગોંડલ તાલુકામાં સૌથી વધુ તથા સૌથી ઓછું નુકસાન લોધિકા તાલુકામાં થયું હોવાનું નોંધાયું। ગોંડલ તાલુકામાં 75,378 હેક્ટર જમીનમાં તેમજ રાજકોટ તાલુકામાં 52,195 હેક્ટર જમીનમાં ખરીફ પાકોને નુકસાન પહોંચ્યું। લોધિકા તાલુકામાં 18,189 હેક્ટર જમીનમાં નુકસાન થયું। સરકાર દ્વારા આગામી સમયમાં રાજકોટ જિલ્લાના 3 લાખથી વધુ ખેડૂતોની નુકસાની અંગે વળતર ચૂકવાશે। હાલ વહીવટીતંત્ર દ્વારા આ આંકડા ગાંધીનગર ખાતે મોકલી દેવાયા છે અને આગામી સમયમાં રાજકોટ જિલ્લાના ખેડૂતોની નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે। માનવી ચાહે દુનિયાના ગમે તે છેડે હોય, એનું બાળપણ જ્યાં વીત્યું છે તે વતનની મીઠી યાદો હંમેશા તેની સાથે જ રહે છે, જેથી વતનનું ઋણ ચૂકવવું ફરજ બને છે। આ વાત સાર્થક કરી છે ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ। સરકાર તો ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરશે, પરંતુ વતનનું ઋણ ચૂકવવા ઉદ્યોગપતિ સૌરાષ્ટ્રના ખેડૂતોની વહારે આવ્યા। અમદાવાદના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી, જે મૂળ જૂનાગઢના બાદલપુર ગામના વતની છે, ખેડૂતોને મુશ્કેલીમાં જોઈ દિનેશ કુંભાણીએ જૂનાગઢના 4 ગામના ખેડૂતોને હેક્ટર દીઠ 11,000ની આર્થિક સહાયની જાહેરાત કરી। બાદલપુર, પ્રભાતપુર, સાખડાવદર, સેમરાળા ગામના ખેડૂતને સહાય ચૂકવવામાં આવશે। તમામ ખેડૂતોને ખેતરના હેક્ટરની મર્યાદા વગર સહાય ચૂકવાશે। અંદાજિત 1,200થી વધુ ખેડૂતોને લાભ મળશે। સાથે સાથે અન્ય ઉદ્યોગપતિઓને પણ ખેડૂતોના વહારે આવવા અપીલ કરી હતી। મારું માદરે વતન બાદલપુર, બાદલપુરની બાજુમાં સાખડાવદર, સેમરાળા ગામ અને પ્રભાતપુર, આ 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા લેખે સહાય આપવા માટેનો એક મેં વિચાર કર્યો છે અને સહાય અમે ચૂકવવા માટેનો નિર્ણય કર્યો છે। ત્યારે અંદાજિત આંક 1,800થી 2,000 હેક્ટર સુધીનો ટોટલ આવેલો છે અને લાભાર્થીની વાત કરીએ તો 1,100થી 1,200 જેટલા લાભાર્થીઓ આ 4 ગામની અંદર લાભ લે છે। માવઠાના કહેર વચ્ચે ખેડૂતોને જીરુના ભાવ જાજરમાન મળતા ખેડૂતો ખુશ થયા છે। કમોસમી વરસાદને કારણે જીરાનું વાવેતર આ વર્ષે મોડું અને ઓછું થવાની અસર ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ પર જોવા મળી રહી છે। યાર્ડમાં જીરુની આવક શરૂ થતાં ઊંઝા માર્કેટ યાર્ડમાં 20 કિલોએ 300 કરતાં વધુનો વધારો નોંધાયો છે અને હાલમાં ભાવ 3,800ની આસપાસ ચાલી રહ્યો છે। વેપારીઓનું અનુમાન છે કે જો વાતાવરણ હજુ પણ ખરાબ રહેશે તો ભાવમાં થોડો વધારો થઈ શકે છે, નહીં તો આ ભાવ સ્થિર રહેશે। હાલમાં ઊંઝા યાર્ડમાં જીરાની દૈનિક આવક 13,000થી 14,000 ગુણી આવક થઈ રહી છે। હાલ તો જીરું ખેડૂતો માટે કોહિનૂર સાબિત થઈ રહ્યું છે। અમારે કોઈ જાતના પૈસા થતા નથી ખેડૂતની અત્યારે પોઝિશન બહુ નબળી છે। આમાં જે ઉત્પાદન અત્યારે 150 મણનું આવ્યું, આ 125-30 રૂપિયા, એટલે તમે હિસાબ કરવા જાવ એટલે 5-6 રૂપિયા ડુંગળી કિલો વેચાય છે, બરોબર। અત્યારે અમારે ખર્ચાના નથી થતા। 100 રૂપિયા આવ્યા આજ માંડના, 70 રૂપિયા પીસીના બીટવાના લઈએ, 20 રૂપિયા ભાડું, 13 રૂપિયા આના પીસીના થાય, એટલે ખેડૂતમાં કાંઈ વધે નહીં। કમાતું બધા વેપારી બધા કમાય, ખેડૂતને કાંઈ નથી। 4 મહિના મહેનત કરી હોય, અહીંયા છોકરાના બધાના ખર્ચા હોય, છોકરાઓનો પરિણામ। વેલકમ બેક। સુરતમાં પાલ પોલીસની મોડી રાત્રે થયેલી કાર્યવાહીથી જાગૃત નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ચાની કેટલી પર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો વિડીયો વાયરલ થયા બાદ નાગરિકોએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારના દારૂના અડ્ડા ચાલુ છે, પરંતુ સામાન્ય નાગરિકો અને યુવાનો પર પોલીસ ગુંડાગીરી કરે છે। કોલેજના યુવકોને ખોટી રીતે ઉઠક બેઠક કરાવવાના આક્ષેપો પણ થયા છે। તો બીજી તરફ સુરત પોલીસ મિશન મિડનાઇટ હેઠળ જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોડી રાત્રે પેટ્રોલિંગ અને ચેકિંગ કરી રહી હોવાનું જણાવી રહી છે। તો સ્મોકિંગ ઝોન, ગલ્લાઓ અને અડ્ડો જમાવી બેસનારાઓ સામે પગલાં લેવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે।
હા, હું એમ નથી કહેતો કે એ લોકો એમને માર્યું હોય કે અમને કંઈ હાર્મ કર્યું હોય, પણ ત્રાટક્યા એવી રીતે જાણે ત્યાં ચાની રેકડી નહીં પણ દારૂનો અડ્ડો હોય. ત્યાંથી 2 કિલોમીટરના રેડિયસમાં લગભગ 3 કરતાં વધારે દારૂના અડ્ડા છે, પણ એ લોકો ત્યાં ત્રાટકશે નહીં કારણ કે એ લોકોના ગજવા ત્યાંથી જ ભરાય છે. ઉઠબેસ કેમ કરાવી છોકરાઓ પાસે? શું ચા પીવા બેસવું એ કંઈ ગુનો છે કે તમે કોલેજના છોકરાઓને ડરાવીને એમને ઉઠબેસ કરાવો છો? ઘોઘાથી સુરત આવતી રોરો ફેરીમાં બબાલ થઈ અને રોરો ફેરી બંધ થઈ જતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય રીતે 8:30 વાગે રાત્રે રોરો ફેરી સુરત પોર્ટ પર આવતી હોય છે, તો રોરો ફેરી બંધ થઈ જતા હાજર કર્મચારીઓએ 9:30 વાગે ઉપાડવાની જાહેરાત કરી હતી. તો બાદમાં ફરી સમય બદલાવવામાં આવતો હતો અને ત્યારબાદ અલગ અલગ બહાના બતાવી ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. તો સમય જતા કર્મચારીઓ પણ રોરો ફેરીમાં છુપાઈ ગયા હતા. કેટલાક મુસાફરોએ તો ફ્લાઇટની ટિકિટ કેન્સલ કરવી પડી હતી. તો છેલ્લે રાત્રે 11 કલાક અને 45 મિનિટે રોરો ફેરી શરૂ થઈ હતી અને રાત્રે 12:30 કલાકે મુસાફરો પોર્ટ પર પહોંચ્યા હતા.